ફ્રેન્ડ્સ, અત્યારે હું આવી ગયો છું ઊંચા કોટડામાં આવેલ રસોડા વિભાગમાં, જ્યાં હજારો માય ભક્તોને પ્રસાદનો લાભ મળે છે. તમે અહીંયા જોઈ શકો છો કે આ રસોઈ ઘર કેટલી મોટી જગ્યામાં આવેલું છે. તો ચલો ફ્રેન્ડ્સ, હવે અંદર જઈએ રસોડા વિભાગમાં આપણે. તો ગાઈસ, તમે વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો અને કોમેન્ટમાં લખી નાખજો જય માતાજી. તો ચલો આજે જાણીએ અહીંયા ચામુંડમાના ભક્તો માટે રસોઈ કઈ રીતે બનાવવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, આજે રસોઈમાં છે લાપસી, ગુંદી, ગાંઠિયા, રોટલી, શાક, દાળ ભાત. તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા પીરસવાની શરૂઆત થઈ ગઈ છે રસોઈની. અહીંયા ફ્રેન્ડ્સ રસોઈ ઘરમાં માં અન્નપૂર્ણા અને ચામુંડા માતાનું પણ મંદિર આવેલું છે. અહીંયાથી ને પ્રસાદ લઈને આ રીતે મિત્ર આ હોલમાં નીચે બેસીને પ્રસાદી લેવાની રહી છે અને આ હોલ ખૂબ જ મોટો છે. તો ચલો ફ્રેન્ડ્સ, હવે અંદર જઈને જોઈએ કે પ્રસાદી કેવી રીતે બને છે. ફ્રેન્ડ્સ, અહીંયા ભક્તો દ્વારા રોટલી બનાવવામાં આવી રહી છે. તો કોઈ રોટલીને ચોપડી રહ્યું છે, તો કોઈ એવી જ રીતે લોટ બાંધી રહ્યું છે, તો કોઈ રોટલી વણી રહ્યું છે. તમે અહીંયા જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો અહીંયા સેવા આપી રહ્યા છે. જય માતાજી, જય માતાજી. તો અહીંયા શાક તૈયાર થઈ ગયું છે અને બીજી બાજુ અહીંયા દાળ ધુવાડા ને ધુવાડા કાઢે છે. ફૂલ ગરમા ગરમ દાળ છે અહીંયા. ફ્રેન્ડ્સ, અહીંયા આ રીતે થઈ રહી છે બપોરની પ્રસાદીની તૈયારી. ફ્રેન્ડ્સ, આ છે ઊંચા કોટડા મંદિરનું રસોડું. જય મા ચામુંડા. તો ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટમાં જાણ કરો. વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી ના ભૂલતા. તો ચલો ફ્રેન્ડ્સ, હવે મળીએ અમારા નેક્સ્ટ ન્યૂ વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.